ક્યાં કેટલા આયોજનો થયા છે એ પણ મહત્વનું છે, કેમ કે રાજકોટના અગ્નિકાંડ પછી સુરક્ષા મામલે પોલીસ અને તમામ સરકારી તંત્ર વધુ કડક થઈ ગયું છે। એ જોતા બધા આયોજકો નિયમોના પાલનમાં પહોંચી વળે એ મુશ્કેલ છે, એટલે સુરતની વાત કરીએ। તો સુરતની વાત કરીશું અને તેના આયોજન વિશે પણ વાત કરીશું। બિગ વોલ પર આપ જોઈ શકો છો કેવી રીતે આખું આયોજન થયું છે। આપ જોઈ શકો છો સુરતમાં 27 જેટલા સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને સુરતમાં 7000 જેટલા પોલીસ અને હોમગાર્ડ તૈનાત રહેવાના છે। આપ જોઈ શકો છો 6 ઝોનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ નજર રહેવાની છે, જે સૌથી અગત્યનું છે। તો શી ટીમની મહિલાઓ ટ્રેડિશનલ વેશભૂષામાં પણ તૈનાત રહેશે અને ચાંપતી નજર રાખવામાં આવશે। નવરાત્રિ દરમિયાન મોડી રાત્રે મહિલાઓને ઘરે જવામાં પણ પોલીસ મદદ કરશે। આ સૌથી અગત્યનું છે, કારણ કે મોડી રાત્રે મહિલાઓ ઘર સુધી કેવી રીતે પહોંચે તે અનેક વખત સવાલ ઉઠતા હતા। હવે બીજાની પણ વાત કરીએ, જ્યાં ક્ષમતાથી પણ વધારે લોકો એન્ટ્રી લેશે તો તેની પર પણ નજર રાખવામાં આવશે। સાથે જ કેપેસિટીથી વધારે લોકોની એન્ટ્રી જણાશે તો એઆઈ હેડ કાઉન્ટ કરીને તરત જ જાણ કરશે કે આ પાર્ટી પ્લોટમાં કેપેસિટી કરતાં વધારે લોકોની એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે સુરક્ષા જોખમાઈ શકે છે। તો ક્ષમતાથી પણ વધારે લોકો જો એન્ટ્રી ન કરી શકે તે માટે એઆઈ કેમેરાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, જે સંપૂર્ણ અત્યાધુનિક હશે અને તે હેડ કાઉન્ટ કરી શકશે તેવી વ્યવસ્થા હશે। તો આપને જેવી રીતે જણાવ્યું કે કેપેસિટીથી વધારે લોકોની એન્ટ્રી જણાશે તો એઆઈ હેડ કાઉન્ટ કરીને તરત જ જે તંત્ર છે તેને જાણ કરશે અને તેને લઈને નોટિફિકેશન બહાર પડશે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવશે। તો આ સુરતની વાત હતી। સુરતમાં વધારે લોકોની એન્ટ્રી નહીં થઈ શકે અને કેપેસિટી કરતાં વધારે લોકો જણાશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે। આ આખી જે હકીકત છે તે આપણે જણાવ્યું છે। હવે વડોદરાની વાત કરીએ, જ્યાં વડોદરામાં ગરબાના આયોજનની સ્થિતિ કેવી છે તેની વાત કરીશું। મોટા ગરબા આયોજનો કુલ 45 તેની અરજી છે અને જેમાંથી 20ને પરવાનગી આપવામાં આવી છે। બાકીની તમામની જે અરજી હતી તેને રદ કરી દેવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અરજીઓ રદ થઈ છે। બીજાની વાત કરીએ, મોટા ગરબા આયોજનો કુલ 12 અરજી આવી છે। રાજકોટની વાત છે, આ રાજકોટમાં ગરબાના આયોજનની સ્થિતિ અને ત્યાં પણ મોટા ગરબાના 12 આયોજનની જે અરજી હતી જેમાંથી 20ને પરવાનગી આપવામાં આવી છે અને બાકીની રદ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કેટલી અરજી હતી અને કેટલાને મંજૂરી મળી છે। તો હજુ સુધી કોઈને મંજૂરી મળી નથી। આ વાત રાજકોટમાં ગરબાના આયોજનની સ્થિતિની છે। તો આ પેલા વડોદરાની વાત હતી। હવે અમદાવાદની વાત કરીએ, જ્યાં મોટા ગરબા આયોજનોમાં કુલ 21 અરજી આવી છે। અમદાવાદમાં 21 અરજી અને એમાં પણ કોઈને મંજૂરી આપવામાં નથી આવી, જે અગત્યનું સાબિત થઈ રહ્યું છે। તો કોઈને પણ હાલ મંજૂરી આપવામાં નથી આવી અને હાલ પ્રોસેસમાં છે, પરંતુ આવનારા સમયમાં મંજૂરી મળી શકે છે। હજુ સુધી કોઈને પણ મંજૂરી નથી મળી। તો આપણે વાત કરી અમદાવાદની, વડોદરાની, રાજકોટની, ત્યાં કેટલી અરજીઓ આવી છે અને કેટલાને મંજૂરી મળી છે। અમદાવાદ જેવું શહેર હોય ત્યાં અરજીઓ હજુ સુધી પ્રોસેસમાં છે, મંજૂરી આપવા નથી આવી। તો ફિકર આપનીમાં હાલ રોકાઈશું બ્રેક માટે। આપ જોતા રહો TV9।